કાઈ નહીં યાર, આ વેલેન્ટાઇન વીક નો પ્લાન કરતી હતી. એક તો આપણે આ 10 અલગ અલગ છોકરા સાથે ટિન્ડર માં, સ્નેપચેટ માં, ઇન્સ્ટા માં વાત કરતા હોય તો મેં કીધું લાવ બધો પ્રોપર પ્લાન કરી લઉં એટલે બધા નિપટી જાય. આ રોઝ ડે વિશાલ ભેગી વહી જાય, સ્ટાર્ટિંગ વાળું છે ને એટલે હાલશે. પછી પ્રપોઝ ડે ના દિવસે રાહુલ ભેગી વહી જાય, સામે ફટુસીઓ છે એટલે કઈ આપણે સેફ જ છીએ, કઈ પ્રપોઝ તો કરી નહીં શકે. અને પછી પાર્થ ભેગી વહી જાય ચોકલેટ ડે ના દિવસે, એટલે એને કઈ ખોટું નહીં લાગે. ટેડી ડે ના દિવસે મીત ભેગી વહી જાય, મીઠી મીઠી બે વાતો કરી લઈ તો એને બિચારાને સારું લાગે ને. પ્રોમિસ ડે ના દિવસે કુનાલ ભેગી વહી જાય, ઘોડો છે ખોટા 2-3 પ્રોમિસ કરી લઈશ ને તોય વાંધો નહીં આવે. પછી હગ ડે ના દિવસે સ્મિત ભેગી વહી જાય, કિસ ડે ના દિવસે તો મમ્મી આમે ઘરની બહાર નહીં નીકળવા દે એટલે હાલશે. અને પછી મને વેલેન્ટાઇન ડે ના દિવસે છે ને બે કન્ફ્યુઝન છે, ધ્રુવ ભેગી જાવ કે દેવાંશ ભેગી જાવ. જો ધ્રુવ ભેગી જઈશ ને તો મને આઈફોન ગિફ્ટ કરશે, અને મને એવું લાગે છે કે દેવાંશ ભેગી જઈશ ને તો લુઈ વિટોનું મને બેગ છે ને ઈ ગિફ્ટ કરી દેશે. પપ્પાને પેરિસમાં ધંધો છે ને બધો, તો હવે એ આઈડિયા યાર હું બેગ ભેગી અડધો દિવસ વહી જાઉં. મસ્ત થઈ ગયો પ્લાન મારો, હાલો.